મોર્નિંગ. અષ્ટાવક્રની વાર્તા યાદ છે? અષ્ટાવક્ર એક એવો માણસ જેના 8 અંગો વળી ગયેલા હોય પણ જ્ઞાની હોય. રાજા જનકના દરબારમાં વિદ્વાનોની સભા ભરાઈ. અષ્ટાવક્ર એમાં પહોંચે અને એના વાંકા અંગ જોઈને બધા હસી પડે. એટલે અષ્ટાવક્ર પૂછે કે તમે બધા હસ્યા કેમ? તો જવાબ મળે કે તમારા વાંકા અંગ જોઈને હસવું આવી ગયું, માફ કરજો, પણ તમારું શરીર એવું છે કે એને જોઈને હસવું આવી ગયું. ત્યારે અષ્ટાવક્ર હસી પડે. મંત્રી એને પૂછે કે તમે કેમ હસ્યા? તો અષ્ટાવક્ર કહે કે મને એમ કે આ વિદ્વાનોની સભા છે, પણ આ તો ડફોળોનો દરબાર છે. રાજાએ ડફોળ અને એના પંડિતોએ ડફોળ, મંત્રીઓએ ડફોળ. મને એમ કે અહીંયા જ્ઞાનીઓ બેઠા હશે, પણ તમે તો મને મારા જ્ઞાનથી નહીં, મારા શરીરથી જુઓ છો. મારું મૂલ્યાંકન, મારું ઇવેલ્યુએશન તમે મારી બોડીથી કર્યું છે. હવે આજે 2017માં આપણે હજુ આ રાજા જનકના દરબારીઓ જેવા છીએ. આજની તારીખમાં કોઈ પણ માણસને સૌથી પહેલા એના લુક્સથી જ મૂલવતા હોઈએ છે. પેલા મહેનત કરવી પડે રીતસરે સાબિત કરવા માટે કે એનામાં એના લુક્સથી વિશેષ કંઈક પ્રતિભા છે, ટેલેન્ટ છે. એની બોલચાલ, પહેરવેશની લડણ, એનાથી કહી એની બુદ્ધિને માપી ન શકાય. કોઈની પણ બુદ્ધિને, એના વ્યક્તિત્વને તમે માત્ર એના પહેરવેશથી કેવી રીતે માપી શકો? કોઈ માણસ સાદા કપડાં પહેરતો હોય પણ એનું દિલ બહુ મોટું હોય, ખૂબ ઉદાર હોય, તે કે દેખાય થોડી. અને છે ને, આમ માન લો કે અતિશય લક્ઝુરિયસ લાઈફસ્ટાઈલ જીવતો હોય માણસ, મોંઘી ગાડીમાં ફરતો હોય, પણ એ રોંગ સાઈડ લેતો હોય, ગાડીમાંથી થૂકતો હોય, રોડને પોતાની જાગીર સમજતો હોય. અને કોઈ માણસ એવો હોય કે જેના કપડાં ફાટેલા હોય પણ ચારિત્ર્ય નહીં, એનું કેરેક્ટર ફાટેલું ન હોય. સમાજમાં કહેવાતા મોટા માણસો છે ને, એ અંદરથી ઘણીવાર બહુ જ નાના હોય છે, વામણા હોય છે. પણ અનફોર્ચ્યુનેટલી આપણા સમાજમાં, આપણી સોસાયટીમાં સંપત્તિ દ્વારા વ્યક્તિત્વને ઇવેલ્યુએટ કરવાનો આખો એક ટ્રેન્ડ છે, પ્રણાલી છે. અને આ પ્રણાલી મૂળમાં જ ખોટી છે. આજનો મોર્નિંગ મંત્ર: નેવર જજ અ બુક બાય ઇટ્સ કવર. 7:16 થઈ રહી છે.